અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. દગાબાજ પત્નીની બેવફાઈનું બદલું લેવા એક્ટિવા ચોરી કરતો. અમદાવાદના ઝોન એક એલસીબી સ્ક્વોડે એક એક્ટિવા ચોરની ધરપકડ કરી 5 એક્ટિવા કબજે કર્યા છે. ચોરની તપાસમાં સામે આવ્યું છે કે ચોરે અમદાવાદનો એક પણ વિસ્તાર છોડ્યો નથી કે જ્યાં તેને ચોરી કરી હોય. ચોર દગાબાજ પત્નીના દગા બાદ ચોરી કરતો થયો હતો. જ્યારે ચોરને લાગી કે પેટ્રોલ પૂરું થાય તો ગાડી છોડી મૂકતો હતો અને હાલ પોલીસે ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બજરંગ દળની જાહેરમાં મારામારી. તો અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે લઘુમતી સમાજના 2 યુવક ગેરેજમાંથી બાઇક લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકા કરી ગરદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું. તો સામે બંને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પહોંચતા બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા અને બનાવ બનતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. નિકોલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. તો અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જોકે કલેક્ટર કચેરીમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગેટ બહાર બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સાયબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ થશે. તો અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે સાયબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ કરવામાં આવશે. ટ્રાફિક વિભાગના જાહેરનામા મુજબ સાયબાગ અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટિંગની કામગીરી માટે 23 જાન્યુઆરી રાત્રે 8 વાગ્યાથી લઈને 28 જાન્યુઆરી રાત્રે 12 વાગ્યા સુધી આ બ્રિજમાં ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે. નાગરિકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. તો BMW બાઇક ચાલકે મજૂરને જોરદાર ટક્કર મારી. તો સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મજૂરનો અકસ્માત થતા મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર BMW બાઇક ચાલકે મજૂરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં બાઇક ચાલકને પણ ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બોપલ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગુજસી ટોકના ગુનામાં કુખ્યાત કેટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. તો ગુજસી ટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસ્તા ફરતા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કેટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 21 જેટલા ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 એલસીબી સ્ક્વોડ અને વિજલપુર પોલીસની સંયુક્ત રીતે ધરપકડ કરી છે. જુહાપુરા વિજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક ગાડી, રોકડ, વિદેશી ચલણી નોટો સહિત 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજસી ટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અઝહરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એએમસીના અધિકારીઓનો ભોપાળો. 18 મીટરના રોડને 9 મીટરનો બનાવી દીધો. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓએ આજે એટલે કે 21 જાન્યુઆરી ઘટના સ્થળે પહોંચી રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા છે. ભાજપના સત્તાધીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 18 મીટરના રોડને ફૂટપાથ અને પાર્કિંગ વગેરે કરી 9 મીટર જેટલો રોડ બની જાય અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે એવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરવામાં આવી છે. પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ. તો ગુજરાત પોલીસ દળમાં પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. 10 લાખથી વધુ યુવાઓમાં જેમનો શારીરિક કસોટી માટે પ્રથમ દિવસે નંબર આવ્યો હોય તેવા રાજ્યના 15 ગ્રાઉન્ડ પર કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ઉમેદવારો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા અને અનેક મહિલાઓએ સંઘર્ષ અને મક્કમ મનોબળ સાથે દોડ પૂર્ણ કરી હતી. જ્યારે અમુક મહિલાઓ માત્ર અમુક માઇક્રો સેકન્ડથી રહી જતા હતાશ થઈને ધ્રુસકે રડી પડી હતી. એમસીના ગાર્ડનમાં રમતગમત જીમના સાધનોની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર. તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં બાળકોની રમતગમત માટેના સાધનો અને જીમના સાધનો મૂકવામાં આવેલા છે. 3 વર્ષ પહેલા જ વિવિધ ગાર્ડનમાં આ સાધનો પાછળ 6 કરોડનો તોતિંગ ખર્ચ કરાયો હતો અને હવે ફરી 3 વર્ષમાં જ નવા સાધનો માટે 10 કરોડના ખર્ચની દરખાસ્ત
સવાલોના ઘેરામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેવાતા હવે સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરાશે. તો નેસા સ્કૂલના વિદ્યાર્થી પર હુમલા બાદ ટ્રસ્ટી આસપાસ બાઉન્સર ગોઠવાયા. તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો હુમલો શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા શાળા પર પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આ સમયે શાળાના ટ્રસ્ટી આસપાસ બે બાઉન્સર જોવા મળતા એબીવીપીએ સવાલ કર્યો હતો કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે આ બાઉન્સરો ક્યાં હતા અને શાળાના ટ્રસ્ટીઓએ પોતાની સુરક્ષાના બદલે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખવા જોઈએ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.